નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક અને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપનું બનાસ સમાચારો સાથે હું છું કલ્પેશ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્ય કક્ષાના 70મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે શાનદાર ઉજવણી. રાજ્યપાલ ઓપી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજને સલામી આપી. પ્રજાને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી. સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડીસા, ધાનેરા, મીરગઢ, કાંકરેજ સહિત ઠેર ઠેર ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. યોગ્યતા પ્રાપ્ત વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું. રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી. અને અમીરગઢમાં 16 વર્ષ અગાઉ બનાવેલી વેચાણ વેરાની કચેરી ઉદ્ઘાટન પહેલા જ ખંડેર બની ગઈ. બિલ્ડિંગનું ઉદ્ઘાટન હજી સુધી ન કરાતા કરોડોના ખર્ચે બનાવેલું બિલ્ડિંગ બાવળોની જાડી નીચે ઘેરાઈ. તંત્રની આળસ સામે આવી. સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની આપ સર્વ દર્શક મિત્રોને અંજની ન્યૂઝ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ પાલનપુરમાં 70મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે પોલીસ બેન્ડ વાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના મુખ્ય સમારોહના નજારો માણવા રાષ્ટ્રપ્રેમથી તરબતર હજારોની સંખ્યામાં જિલ્લાવાસીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બનાસકાંઠાના આંગણે ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતની થતી હતી કે સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ શરૂઆતથી જ અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુરના આંગણે યોજાઈ હતી. સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓના વિશાળ વૃંદે આત્માની ચેતનાનું શારીરિક બળ સાથે ભારતીય યોગ પરંપરાના વારસારૂપ કરતબો રજૂ કરીને આ સમારોહમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. 28 પ્લાટૂનમાં 901 જેટલા જવાનોએ આઈપીએસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટ અમિત વસાવા અને સેકન્ડ પરેડ કમાન્ડન્ટ મિલાપ પટેલના નેતૃત્વમાં પરેડ યોજાઈ હતી. પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી પ્રભાવશાળી કૂચ કદમ માર્ચ પાસ્ટ ગણવેશધારી ટુકડીઓએ રજૂ કરી હતી. ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબદ્ધતાને વધાવી લીધી હતી. શ્વાનદળ અને પોલીસના મહિલા અને પુરુષ મોટરસાયકલ સવારો દ્વારા હેરત અંગેજ કરતબો નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ ઉપરાંત 842 વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિર્દેશન કરાયું હતું. સંસ્કારધામ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પાઇપ બેન્ડ, અલજામિયા સુરત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાઇપ બેન્ડ, પાલનપુરની શાળાઓના 2452 વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાઇફલ ડ્રીલ, હેરત અંગેજ મોટરસાયકલ સ્ટન્ટ શો, જુડો, કરાટે, જિમ્નાસ્ટિક, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ, મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબહેન રૂપાણી, મુખ્ય સચિવ ડોક્ટર જયંત સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ સંગીતા સિંઘ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, જિલ્લા પ્રભારી સચિવ અરુણકુમાર સોલંકી, કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી BA શાહ સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. 70મો પ્રજાસત્તાક દિન ની આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ ઉમંગથી અને વિવિધ ઉત્સાહજનક અને હેતપ્રેરક પરેડથી માંડીને અનેક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને એકતા, અખંડિતતાના ભાવ સાથે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે થઈ છે. જનતાનું પણ ઇન્વોલ્વમેન્ટ ખૂબ મોટું રહ્યું છે. પોલીસ દળની વિશેષ કામગીરી રહી છે અને આજે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન આપણે બનાસકાંઠામાં મનાવ્યો.
સમગ્ર ભારતવાસીઓને, ગુજરાતીઓને, 6.5 કરોડ ગુજરાતીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મોટરસાયકલ સ્ટન્ટ શો કરતા એક મહિલા પોલીસ ઘવાયા હતા. ત્યારે ઘાયલ થયેલા મહિલા કોન્સ્ટેબલની રૂબરૂ હોસ્પિટલમાં જઈ ખબર અંતર પૂછવા મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા અને માહિતી મેળવી હતી. 70મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની પાલનપુરમાં ઉજવણી દરમિયાન પરેડમાં મોટરસાયકલ સ્ટન્ટ શોમાં સામાન્ય દુર્ઘટના સર્જાતા ઇજાગ્રસ્ત મહિલા, પોલીસ મોટરસાયકલિસ્ટ અને સામાન્ય ઇજા થયેલા 7 બાળકોની સારવારની માહિતી મેળવવા અને ખબર અંતર પૂછવા મુખ્યમંત્રી રૂપાણી ધ્વજવંદન સ્થળથી સીધા જ પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે જિલ્લા તંત્રને સૂચનાઓ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં 26 જાન્યુઆરીની 70મા પ્રજાસત્તાક પર્વ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરમાં પણ ઠેર ઠેર સ્કૂલ તથા સરકારી કચેરીઓમાં પણ સવારના સમયે ધ્વજવંદનને સલામી અપાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પ્રાથમિક શાળામાં પણ નાના ભૂલકાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સમાજના આગેવાનો, લોધા આગેવાન કાંતિલાલ લોધા દ્વારા નાના ભૂલકાઓનું સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઘનશ્યામભાઈ કૌશિકની પુત્રી રિયાબેન દ્વારા પણ અનેક જાતના કામ કરી સરકાર સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિયાબેનને પણ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. શાળાઓમાં પણ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાયું હતું. ડીસા શહેરમાં વર્ષોથી રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા ધ્વજવંદન કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ ધ્વજવંદનને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિવસની દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. ત્યારે આ તરફ જિલ્લાના ધાનેરામાં પણ વિવિધ જગ્યાઓ પર તિરંગો લહેરાવી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા ભીલવાસ પ્રાથમિક શાળામાં પણ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરાઈ હતી. આજે 70મા પ્રજાસત્તાક દિવસની દેશ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્ર તહેવાર મનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ખૂબ જ ઉત્સાહ સાથે રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં શહેર તેમજ ગામડામાંથી તમામ શાળાઓ અને સરકારી કચેરી સહિત અનેક જગ્યાઓ પર તિરંગો લહેરાવી લોકોએ તિરંગાને સલામી આપી હતી. ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા ભીલવાસ પ્રાથમિક શાળામાં રાષ્ટ્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતભાઈ બારોટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તો બીજી તરફ શાળાના નાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિના પ્રોગ્રામો કરી આવનારા મહેમાનોના મન મોહી લીધા હતા. અને ધાનેરા નગરપાલિકા પ્રમુખ દ્વારા ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં બાળકો સહિત આવનારા મહેમાનો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ આજના દિવસે ધાનેરાની M.K. વાઘેલા ગુરુકુળ વિદ્યાલયમાં પણ 70મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં ડોક્ટર B.G. મોર દ્વારા ધ્વજવંદન કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. દરેક શાળા, કોલેજો તેમજ સરકારી કચેરીઓ સહિત અનેક જગ્યાઓ પર આજે 70મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ. ત્યારે આજે ધાનેરાની M.K. વાઘેલા ગુરુકુળ વિદ્યાલયમાં 70મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર B.G. મોર દ્વારા ધ્વજવંદન કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને શાળાના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ પ્રોગ્રામો કરી આવનારા મહેમાનોને મન મોહી લીધા હતા. ત્યારે આવનારા મહેમાનોએ પણ બાળકોને વિવિધ ઇનામો આપી ખુશ કર્યા હતા. તો બીજી તરફ સરહદી વિસ્તાર એવા અમીરગઢ તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ તાલુકાના ઢોલિયા ગામમાં યોજવામાં આવ્યો. જોકે કવરેજ કરવા ગયેલા મીડિયાના માણસો માટે વ્યવસ્થા ના કરાઈ હોવાથી નીચે બેસી ફરજ પૂરી પડાઈ હતી. અમીરગઢ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી ઢોલિયા ગામમાં નાયબ મામલતદારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં કુલ અમીરગઢ તાલુકાની 5 સરકારી શાળાઓએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભક્તિ ગીતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું કવરેજ કરવા અમીરગઢ તાલુકાના મીડિયા મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ચાલુ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકાના નાયબ મામલતદાર પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા કેમેરામાં કેદ થયા હતા. એકંદરે આ પ્રોગ્રામ સુખ અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂર્ણ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઢોલિયા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરીના ધ્વજવંદનના કવરેજ કરવા ગયેલા મીડિયા મિત્રોને આમંત્રણ તો આપવામાં આવ્યું, પરંતુ આયોજકોની લાપરવાહીના લીધે મીડિયા મિત્રોને જમીન પર બેસીને જ કવરેજ કરવાની ફરજ પડી હતી. અમીરગઢ તાલુકા કક્ષાને રાખવામાં આવેલી અને તેમાં આજે ધ્વજવંદન કાર્યક્રમ સંપૂર્ણ દેશભક્તિ ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાખવામાં આવેલ હતું અને તે સારી રીતે સંપન્ન થયેલ છે. બાળકો દ્વારા સારી રીતે એમના ગીતો રજૂ કરવામાં આવેલ છે. લોકનૃત્ય તેમજ ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સારી રીતે થયેલ છે. ખૂબ જ સારી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. ધ્વજવંદન અહીંયા તાલુકાનો રાખેલો હતો, એમાં જે મીડિયાવાળાને અહીંયા ઘોર અપમાન થયું છે, એના વિશે તમે શું કહેવા માગો છો? ના, એવું તો આપણે ધ્યાન તો નથી આવ્યું. મીડિયાવાળાને સારી રીતે અમે એમને
દેશભરમાં 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ચેખલા ખાતે યોજવામાં આવ્યો તેમજ વડા, ભલગામ, શિહોરી, ખારિયા સહિત પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ખારિયા ખાતે ભવ્ય પ્રજાસત્તાક દિવસની ખારિયા પ્રાથમિક શાળા અને શિવશક્તિ માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને સ્કૂલોના બાળકો દ્વારા ભવ્ય નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખારિયા પ્રાથમિક શાળા અને શિવશક્તિ માધ્યમિક હાઈસ્કૂલમાં સવારે ગામના સરપંચ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બાળકો દ્વારા ભવ્ય રમૂજી નાટક, કોની પડે એન્ટ્રીની તેમજ વીર વચરાજનું નાટક અને ભવ્ય શિવનો વરઘોડો તેમજ શિવ તાંડવ, શિવ વિવાહને લોકો જોઈને મંત્રમુગ્ધ થયા હતા। જ્યારે શિવનો વરઘોડો ઘોડા ઉપર કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમને લોકો બિરદાવ્યો હતો। સિદ્ધરાજસિંહ વાઘેલા તાલુકા સદસ્ય પ્રતિનિધિ દ્વારા તમામ બંને સ્કૂલોના શિક્ષકોને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા જ્યારે અભ્યાસમાં અને રમતગમત ક્ષેત્રે ગામનું નામ રોશન કરનારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં ખારિયા અને આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા ત્યારે ખારિયા પ્રાથમિક શાળા અને શિવશક્તિ હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા ભવ્ય રીતે આયોજન કરાતા આવનારા લોકોએ આયોજકોના શિક્ષકોના કાર્યને બિરદાવ્યું હતું। તો આ તરફ દિયોદર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાષ્ટ્રધ્વજ નાયબ મામલતદાર ગોકલાણીના હસ્તે કરવામાં આવ્યું। રાષ્ટ્રના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પંચાયત ભાજપ સભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણસિંહ, તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉપપ્રમુખ બળવંતજી મકવાણા, માલજીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સભ્ય નરસિંહભાઈ દેસાઈ, કોટડા ગામના સરપંચ તથા દિયોદર તાલુકાની તેમજ ગ્રામજનો દ્વારા કાર્યક્રમને શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। પ્રાંત કચેરીના નાયબ મામલતદાર ગોકળાણીએ તાલુકાના લોકોને રાષ્ટ્રજોગ ભાષણમાં એવો સંદેશો આપ્યો કે આપણે રાષ્ટ્રની એકતા, અખંડિતતાને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરીશું। દેશમાંથી આપણે સૌ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવા પ્રામાણિક બનવું પડશે। રાષ્ટ્રની ફરજ બજાવવા માટે આપણે એક થવું પડશે। વિદ્યાર્થીઓને પણ માતા પિતા તેમજ વડીલોનું માન સન્માન કરવામાં આવે તેમજ પ્રામાણિક બને અને ભ્રષ્ટાચારમાંથી રાષ્ટ્રને મુક્ત બનાવો। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ હોવાથી તમામ તાલુકા ભાજપ નેતાઓની હાજરી પાંખી જોવા મળી હતી। કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી હતી। વાત કરીએ પાટણ જિલ્લાની તો 26 જાન્યુઆરીના રોજ લુખાસણ પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના 70મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર વિશેષ ઉપસ્થિત રહી સાથે સાથે તાલુકા વિકાસ અધિકારી સિદ્ધપુર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા, શાસન અધિકારી BRC તેમજ CRC ગામના સરપંચ ગીતાબેન ચૌધરી, તાલુકા પંચાયતના કારોબારી સભ્યો, શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ ગ્રામજનોએ શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર આજુબાજુના ગામના બાળકો તેમજ શિક્ષકોની તમામ ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં લુખાસણ પ્રાથમિક શાળાના જુદા જુદા 5 ગુંબળ પ્રાથમિક શાળાના બાળકોને PJ હાઈસ્કૂલનું દેશભક્તિ ગીત, નાગવાસણ પ્રાથમિક શાળાના બાળકોએ રાસ રજૂ કર્યો હતો। સાથે સાથે સિદ્ધપુર તાલુકાના 3 શહીદ વીરોના પરિવારજનોનું પણ તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું। તાલુકાના જુદા જુદા બાળકોએ કે જેઓ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જુદી જુદી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારનું પણ સભાના અધિકારીઓ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા। આજે 70મા ગણતંત્ર દિવસની ઉજવણી સિદ્ધપુર સબ ડિવિઝનમાં હતી જેમાં આજે લુખાસણ મુકામે તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસની ઉજવણી રાખવામાં આવી હતી। આ ઉજવણીમાં પ્રસંગમાં ભાગરૂપે આપણા તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શાસના અધિકારીશ્રી, ગ્રામના આદરણીય નાગરિકો, સરપંચશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સમગ્ર DRC શિક્ષકોનો સ્ટાફ, આ તમામ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરની પણ હાજરી હતી। આજે આ ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે સિદ્ધપુર સબ ડિવિઝનમાં જે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા એવા 3 શહીદ વીરો જે હતા એમના પરિવારના આપણે અહીંયા બોલાવ્યા હતા આજે અને આજે આપણે એમના પરિવારના એમને શહીદીને યાદ કરી એમના પરિવારના આપણા સન્માનજનક સાલથી ફૂલહારથી સન્માન કરવું। આજે 26મી જાન્યુઆરી એટલે કે આપણો ગણતંત્ર દિવસ અને આજની તારીખે આપણે ગણતંત્ર દિવસ 70મો ગણતંત્ર દિવસ ઉજવ્યો છે અને તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસની ઉજવણી અમારી અત્યારે લુખાસણ પ્રાથમિક શાળામાં ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય ઉજવણી થઈ છે। માનનીય શ્રી પ્રાંત સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રીની અધ્યક્ષતામાં આજનો કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા અમીરગઢમાં 16 વર્ષ અગાઉ બનાવેલી વેચાણ વેરાની કચેરી ઉદ્ઘાટન પહેલા જ ખંડેર બની ગઈ છે
જોકે આ કચેરીનો ઉપયોગ બસ સ્ટેશન માટે ફાળવવામાં આવે તેવી પ્રજા માંગ ઉઠી છે। અમીરગઢમાં 16 વર્ષ અગાઉ બનાવેલી વેચાણવેરાની કચેરી ઉદ્ઘાટનમાં સરકારને આવક માટે કરોડો રૂપિયા ખર્ચીને વર્ષો અગાઉ સેલટેક્સ કચેરી બનાવવામાં આવી હતી, પરંતુ આ કચેરીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ ખંડેર બની જતા સરકારના ખર્ચાયેલા રૂપિયા આજે ગાંડા બાવળોમાં અટવાઈ ગયા છે। જોકે આ કચેરીને બસ સ્ટેશન માટે ફાળવાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। જિલ્લાની સરહદે આવેલા અમીરગઢ નજીક વર્ષો અગાઉ જ્યારે સેલટેક્સની કચેરી શરૂ કરાઈ હતી તે સમયે બિલ્ડિંગ બનાવાયું હતું અને તે બિલ્ડિંગમાં કામકાજ ચાલતું હતું, પરંતુ સરકાર દ્વારા વધુ એક નવું બિલ્ડિંગ 16 વર્ષો અગાઉ બનાવાયું હતું, જે બિલ્ડિંગનું ઉદ્ઘાટન હજી સુધી કરાયું ન હોવાથી આ કરોડના ખર્ચે બનાવેલું બિલ્ડિંગ ખંડેર બની ગયું છે। તેમજ કચેરી ગાંડા બાવળોની ઝાડીઓમાં અટવાઈ ગઈ છે। જોકે આ બિલ્ડિંગ હાઈવે પર હોવાથી તે સ્થળે સરકાર દ્વારા બસ સ્ટેશન ફાળવવામાં આવે તેવી જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ સહિત રાજકીય નેતાઓને રજૂઆત કરાઈ છે। આ અંગે અમીરગઢના સરપંચ રાજુભાઈ અગ્રવાલ તેમજ ચેરમેન લાલ મોઢે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા આ બિલ્ડિંગને બસ સ્ટેશન માટે ફાળવાય તો પ્રજાને બસની સવલત અને સરકાર દ્વારા ખર્ચાયેલા રકમનો સદુપયોગ થાય તેમ છે। નોંધપાત્ર છે કે અમીરગઢમાં નેશનલ હાઈવે નંબર 27 પર વેચાણવેરાની પ્રથમ ગુજરાતમાં આવતી ટ્રકો માટેની કચેરી બનાવાઈ હતી, જેનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે। ત્યારે 16 વર્ષ અગાઉ આઉટગોઈંગ કચેરી બનાવાઈ હતી, જે કચેરીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તે ખંડેર બની જતા આજે આ કરોડોના ખર્ચે બનેલી કચેરી ગાંડા બાવળોમાં અટવાઈ ગઈ છે, જેના કારણે પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો હોય તેમ સરકારની આળસભરી વૃત્તિ પ્રતીત થાય છે। કરોડોના ખર્ચે બનેલી અમીરગઢ સેલટેક્સ ઓફિસ આજે એનો હજી સુધી કોઈ ઉદ્ઘાટન થયેલ નથી, તેનો કોઈ ઉપયોગ થતો નથી। એ ખંડેર હાલતમાં છે। ત્યાં બાવળિયા અને બાવળિયાઓ ગયા છે અને આ એસટીનો આ સેલટેક્સનો અમીરગઢ ગ્રામ પંચાયતે એસટી મથક માટે માંગણી કરેલ છે અને એ એસટી મથક બને તો એનો સાદો સદુપયોગ થાય અને સરકારના નાણાંનો વ્યય ઉઠવાય। અમીરગઢ ખાતે ગુજરાતની બહાર જવા માટે સેલટેક્સ ખાતાવાળાએ ચોકી બનાવેલી, આઉટપોસ્ટ બનાવેલી અને એક ઇનકમિંગ બનાવી જે રાજસ્થાનથી ગુજરાતમાં આવે અને એક ગુજરાતમાંથી બહાર જાય। આ બંને ચોકીઓ બની ગઈ છે। એમાં એક જ ચોકી ચાલુ છે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે એ ચોકી ચાલુ છે। જ્યારે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જઈએ એ ચોકીઓ કરોડોના ખર્ચે મકાનો બનાવ્યા છે, રસ્તાઓ બનાવ્યા છે અને ટેક્સ કાપવા માટે જુદા જુદા પોઈન્ટો 1, 2, 3 એમ બનાવ્યા છે, કેબિનો બનાવ્યા છે અને સાથે સંપાદન થયેલી જમીનમાં તો બધું કામ કર્યું છે અને આ સંપાદન થયેલી જમીન જ 1 એકર ને 10 ગોટા જમીન ખુલ્લી પડી છે, બિનઉપયોગી પડી છે। આજે 16 તો આ હતા અત્યાર સુધીના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્ય કક્ષાના 70મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે શાનદાર ઉજવણી। રાજ્યપાલ ઓપી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજને સલામી આપી પ્રજાને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી। સિત્તેરમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડીસા, ધાનેરા, અમીરગઢ, કાંકરેજ સહિત ઠેર ઠેર ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। યોગ્યતા પ્રાપ્ત વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું। રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી। અને અમીરગઢમાં 16 વર્ષ અગાઉ બનાવેલી વેચાણવેરાની કચેરી ઉદ્ઘાટન પહેલા જ ખંડેર બની ગઈ। બિલ્ડિંગનું ઉદ્ઘાટન હજી સુધી ન કરાતા કરોડના ખર્ચે બનાવેલું બિલ્ડિંગ બાવળોની જાળી નીચે ઘેરાઈ। તંત્રની આળસ સામે આવી।